નમસ્કાર દર્શક મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં તમારું સ્વાગત છે। જાણીએ આજના સૌથી મોટા સમાચાર। ભારત પર મોટો ખતરો, પેટ્રોલ બાદ હવે ઇન્ટરનેટનો વારો। ગુજરાત ઉપર ધોધમાર વરસાદી સિસ્ટમ તૈયાર। હવે 500 રૂપિયા ઉપર પેટ્રોલ ડીઝલ નહીં મળે। ટ્રમ્પની ધમકી બધું જ ઉડાવી દેશું। તો હવે આટલા લોકોનો 2000 રૂપિયાનો હપ્તો બંધ થવાનો છે। આધાર કાર્ડ ઉપર 50,000 રૂપિયાની લોન। આટલી વસ્તુઓ થશે મોંઘી। ખેડૂતો માટે આવ્યા મોટા સમાચાર। વીજળી બિલમાં જોરદાર વધારો અને એલપીજી ગ્રાહકો માટે મોટી ચેતવણી। આ તમામ અગત્યપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા મિત્રો, ખેડૂતોની આ કિસાન સમાચાર ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી વિડીયોને એક લાઈક કરવાનું ના ભૂલતા। આજના સૌપ્રથમ મહત્વપૂર્ણ સમાચાર વિશે વાત કરીએ તો મિત્રો, અત્યારે તાજેતરમાં યુદ્ધમાં આવ્યો મોટો વળાંક। અત્યારે ઈરાને અમેરિકાને માત આપવા માટે નવી તૈયારીઓ કરી લીધી છે। હવે ઈરાન પેટ્રોલ બાદ ઇન્ટરનેટને નિશાનો બનાવી રહ્યું છે અને ઈરાન અત્યારે એવા હથિયારોનો ઉપયોગ કરી રહ્યું છે જે ઘણા દેશોના ઇન્ટરનેટને મિત્રો સાવ સ્થગિત કરી શકે છે। હોર્મુઝ પર નાકાબંધી કર્યા બાદ અત્યારે ઈરાન બળવાન થઈ ગયું છે અને ઈરાને તાજેતરમાં સમુદ્રની અંદર ઇન્ટરનેટ કેબલને હથિયાર બનાવવાની ધમકી આપી દીધી છે। અહેવાલો અનુસાર ઈરાન સ્ટેટ ઓફ હોર્મુઝની નીચે જે ડેટા ઇન્ટરનેટનો કેબલ બિછાવવામાં આવ્યો છે તેઓને તે બોમ્બથી સ્થગિત કરી શકે છે અને ઘણા દેશોમાં અત્યારે ઇન્ટરનેટ સાવ સ્થપ કરી શકે છે। આની સીધી અસર ખાડીના દેશો અને યુરોપ વચ્ચે થશે, કારણ કે બંને દેશો વચ્ચે એકબીજાનો ડેટા ટ્રાન્સફર થતો હોય છે। ત્યારે તે જ સમયે ઈરાન વિશ્વની સૌથી મોટી ટેક કંપનીઓ પાસેથી પણ આ ટોલ ટેક્સ વસૂલ કરવાની અત્યારે તૈયારીઓ કરી રહ્યું છે। ઈરાન અત્યારે મિત્રો ઈચ્છે છે કે તેઓ સમગ્ર વિશ્વમાં અત્યારે ઇન્ટરનેટને સાવ ઠપ કરી દે, જેના કારણે અત્યારે અમેરિકા અને ઇઝરાયલને તેઓ ઘેરવા માંગે છે। ત્યારબાદના બીજા સૌથી મોટા સમાચાર। ગુજરાત ઉપર આવી ચડી મોટી આફત। ધોધમાર વરસાદી સિસ્ટમ એક સાથે બબ્બે તૈયાર થઈ ગઈ છે। ગુજરાતના વાતાવરણને લઈને આવનારા 1 મહિના દરમિયાન હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જોરદાર આગાહી કરી છે અને તેઓની આગાહી પ્રમાણે ગુજરાતમાં અત્યારે ગરમી અને વરસાદ બંને એક સાથે આવવાના છે। તેમની આગાહી પ્રમાણે હવે દરેક ખેડૂત મિત્રોએ ખાસ ચેતી જવું જોઈએ, કારણ કે આવતીકાલથી ભારે પવન સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારો સાથે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા। ગુજરાતમાં આવનારા 24 કલાક સુધી પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ શકે છે અને 24 મે આસપાસ ગુજરાતમાં અત્યારે ચોમાસું પહોંચશે। તે પહેલા કેરળમાં ચોમાસું પહોંચશે અને 23 મે સુધી આંદમાનમાં ભારે વરસાદ પડશે। ગુજરાતમાં જે પણ ખેડૂત મિત્રોએ વાવણી કરવાની હોય તેઓના માટે ખૂબ જ અગત્યપૂર્ણ। ગુજરાતમાં આગામી દિવસોમાં ગરમીથી તો રાહત મળશે, સાથે ઉકળાટાથી પણ રાહત મળશે અને ખેડૂતો માટે મે મહિનાના અંત સુધીમાં વાવણી માટેનો સમય આવી જશે। 19 થી 24 મે દરમિયાન ગુજરાતના દરેક વ્યક્તિઓ ખાસ નોટ કરી લે, તે દરમિયાન ગુજરાતમાં વાતાવરણમાં વરસાદનું આગમન થઈ જશે। ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર। હવે 500 રૂપિયા ઉપર પેટ્રોલ ડીઝલ નહીં મળે। મિત્રો, અત્યારે સમગ્ર દેશમાં પેટ્રોલ અને એલપીજી ગેસ સિલિન્ડરનો સંકટ ચાલી રહ્યો છે। તે બધા વચ્ચે અત્યારે પેટ્રોલ પંપની બહાર અત્યારે નો પેટ્રોલના બોર્ડ પણ જોવા મળ્યા છે। તે બધાની વચ્ચે અત્યારે દેશમાં ઇંધણની કટોકટી હજુ શરૂ થઈ નથી, પણ હવે અનેક રાજ્યોમાં અત્યારે વાહનોમાં ઇંધણ પુરાવા પર અત્યારે સરકારે મર્યાદા લગાવી દીધી છે। જેમ કે મિત્રો, અત્યારે વાત કરીએ તો કેન્દ્ર શાસિત પ્રદેશ ચંદીગઢમાં આજથી જ 2 પૈયા વાહન, બાઇક, સ્ટુડન્ટમાં વધુમાં વધુ 500 રૂપિયા અને 4 વ્હીલ માટે 1500 રૂપિયાનું સુધીનું જ પેટ્રોલ ડીઝલ અપાશે। આ નિર્ણય અત્યારે પેટ્રોલની તંગીને લઈને લેવામાં આવ્યો છે। ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા કોઈ પણ પ્રકારનો હોબાળો ન સર્જાય તે રીતે ઇંધણનો પુરવઠો ઘટાડી રહી છે અને તથા પેટ્રોલ પંપોના કામકાજના કલાકો પણ ઘટાડી રહી છે। તેમાં પણ હવે આ પ્રકારનું આડતરું રેશનિંગ આવી ગયું છે। ગઈકાલથી જ તમામ પેટ્રોલ પંપો ઉપર બોર્ડ લગાવી દેવામાં આવ્યા છે કે 500 રૂપિયા ઉપરથી કોઈ પણ વ્યક્તિને પેટ્રોલ આપવામાં આવશે નહીં। ત્યારબાદના મોટા સમાચાર। ટ્રમ્પની ધમકી બધું જ ઉડાવી દેશું। અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ઈરાનને લુખ્ખી ધમકી આપી છે અને તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટમાં લખ્યું છે કે ઈરાન માટે સમય સમાપ્ત થઈ ચૂક્યો છે। ઈરાન જલ્દી નિર્ણય લે, નહીંતર તો કાંઈ બચશે નહીં। તેમના માટે સમય ખૂબ જ મહત્વપૂર્ણ છે। આ પોસ્ટર પરથી સ્પષ્ટ થાય છે કે ટ્રમ્પ હવે યુદ્ધની શરૂઆત પર ચડ્યા છે। ટ્રમ્પે કહ્યું છે કે જો ઈરાન દ્વારા કોઈ ઝડપથી નિર્ણય લેવામાં આવશે નહીં તો આવનારા હપ્તામાં ફરી એકવાર યુદ્ધ શરૂ થશે। ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદન એવા સમય આવ્યું છે જ્યારે અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ ખૂબ જ વધી ગયો છે।
ઈરાન મુદ્દા પર અપેક્ષિત સફળતા પ્રાપ્ત કર્યા બાદ નિષ્ફળ રહેલા ટ્રમ્પ ચીનની શર્મજનક રીતે પાછા ફર્યા છે અને તેઓ ફરી એકવાર ઈરાનને ચેતવણી આપી રહ્યા છે અને અહેવાલો અનુસાર પરમાણુ કાર્યક્રમ પ્રતિબંધ અને પ્રાદેશિક સંઘર્ષોને લઈને બંને દેશો વચ્ચે હજુ પણ વાટાઘાટો હજુ પણ અટકાયેલો છે। ત્યારબાદના ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર, હવે આટલા વ્યક્તિઓને 2000 રૂપિયાનો હપ્તો નહીં મળે। આજના મિત્રો, આ ડિજિટલ યુગમાં ખેતીની પદ્ધતિઓ ઝડપથી બદલાઈ રહી છે અને હવે કોઈ પણ સરકારી સબસિડી, લોન અથવા તમને પ્રાપ્ત થતી સરકારી યોજનાનો સીધો લાભ મેળવવા માટે તમારી પાસે હવે ફાર્મ આઈડી કાર્ડ એટલે કે ખેડૂત ઓળખપત્ર હોવું ખૂબ જ મહત્વપૂર્ણ છે। જેમ કે દરેક નાગરિકો પાસે આધાર કાર્ડ જરૂરી છે, તેવી જ રીતે હવે દરેક ખેડૂતોને ખેડૂત ઓળખપત્રની જરૂર થશે। આ એક ડિજિટલ ઓળખપત્ર હવે દરેક ખેડૂતો માટે જરૂરી બની ગયું છે। તેને વિના તમે ખાતર, બીજ, કૃષિ સંસાધનો પર ડિસ્કાઉન્ટ મેળવવા અથવા પીએમ કિસાન સન્માન નિધિ યોજના જેવી મોટી યોજનાનો લાભ લેવામાં નોંધપાત્ર મુશ્કેલીનો સામનો કરવો પડી શકે। સૌથી સારી વાત એ છે કે આવશ્યકતા કાર્ડ મેળવવા માટે તમારે હવે સરકારી કચેરીની મુલાકાત લેવી કે દલાલોને રૂપિયા ચૂકવવાની જરૂર નથી। તેના બદલે તમે ઘરે બેઠા તમારા મોબાઈલ ફોનથી સરળતાથી ઓનલાઈન અરજી કરીને પણ તમે ખેડૂત પત્ર કાર્ડ મેળવી શકો છો। ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, આધાર કાર્ડ ઉપર 50,000 રૂપિયાની લોન। જો તમે તમારી પાસે પણ આધાર કાર્ડ છે તો તમને પણ મળશે ગેરંટી વગર 50,000 રૂપિયાની સીધી લોન। હાલમાં અત્યારે રાજ્યમાં લોકસભાની ચૂંટણી હોવાથી સરકારે પ્રધાનમંત્રી સન્માન નિધિ યોજના હવે ડિસેમ્બર 2026 સુધી લંબાવવામાં આવી છે। અગાઉ તેની છેલ્લી તારીખ 31 માર્ચ 2023 હતી। આ યોજના હેઠળ સરકાર દ્વારા નાના વેપારીઓ, સ્ટ્રીટ વેન્ડર્સને લોન આપવામાં આવે છે। નાણાં મંત્રાલયે ટ્વિટર પર આ માહિતી આપી છે કે જો કોઈ પણ શહેરી વિક્રેતા, મજદૂર કે અન્ય કોઈ નાગરિક ને કિરાણા કે રેડીમેડ અથવા ફળની દુકાન ખોલવા માંગે છે તો તેવા દરેક વ્યક્તિને હવે સરકાર દ્વારા લોન ચૂકવવામાં આવશે। જો તમે પણ આ યોજનાની અરજી કરવા માંગતા હો તો તમારે પણ જરૂરી ડોક્યુમેન્ટ સાથે અરજી કરવાની રહેશે। ત્યારબાદ સરકાર દ્વારા તમને કોઈ પણ પ્રકારની ગેરંટી વગર પ્રધાનમંત્રી સન્માન નિધિ યોજના અંતર્ગત તમને 50,000 રૂપિયા સુધીની લોન આપવામાં આવશે। ત્યારબાદના મોટા સમાચાર, વીજળી બિલમાં આવ્યો જોરદાર વધારો। સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી ઓથોરિટી એટલે કે CEA દ્વારા વીજળી બિલના ફિક્સ મંથલી ચાર્જમાં મોટો વધારો કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે। મિત્રો, તમારા ઘરે જે સ્માર્ટ મીટર હોય છે તેમાં સરકાર દ્વારા તમને ફિક્સ મંથલી એક ચાર્જ વસૂલ કરવામાં આવે છે અને સરકાર હવે તેમાં વધારો કરવાનો નિયમ લઈ આવી છે। આ નવા નિયમ બાદ ગ્રાહકો ભલે એસી, પંખા બંધ રાખે કે ઘરને તાળું મારીને બહારગામ વહી જાય તો પણ સરકારે નક્કી કરેલો ફિક્સ રકમ દર મહિને ફરજિયાત તમારે ચૂકવવી જ પડશે। સામાન્ય ગ્રાહકો અને ખેડૂતો માટે ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર, ફિક્સ ચાર્જ વધારીને કુલ ખર્ચના 25% સુધી વધારો કરી શકવામાં આવે છે। મોટી ફેક્ટરીઓ અને કોમર્શિયલ બિલ્ડિંગ વર્ષ 2030 સુધીમાં આ ચાર્જ વધારીને 100% કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે। એટલે કે સરકાર દ્વારા મિનિમમ સપોર્ટ બિલ જે 100-150 રૂપિયા આવતું હતું તેમાં હવે વધારો કરીને 150 થી 250 રૂપિયા કરી દેવામાં આવશે। ત્યારબાદના ખૂબ જ તડકતા સમાચાર, અત્યારે એલપીજી ગ્રાહકોને લઈને આવ્યા મોટા સમાચાર। તમામ લોકો ખાસ ચેતી જજો, અત્યારે સાવધાન। તમે પણ જો એલપીજી ગેસ સિલિન્ડર ઓનલાઈન બુક કરાવો છો તો ગેસ એજન્સીના નામે ઓટીપી ફ્રોડ થઈ શકે છે। દેશભરમાં અત્યારે એલપીજી ગેસ સિલિન્ડરની બુકિંગ સાથે જોડાયેલો એક નવો સાયબર ક્રાઇમ સ્કેમ અત્યારે સામે આવી ગયો છે। આ છેતરપિંડીમાં ગ્રાહક દ્વારા ગેસ સિલિન્ડર બુક કરાવ્યાના થોડા સમય બાદ સાયબર ઠગો એજન્સીના કર્મચારી હોવાનો ઢોંગ કરીને ફોન કરે છે અને તેઓ ગ્રાહકો પાસે 6 અંકનો DCA માંગે છે। વાસ્તવમાં આ કોડ માત્ર સિલિન્ડર ઘરે ડિલિવરી થાય ત્યારે જ આપવાનો હોય છે, પરંતુ સ્કેમર્સ ઓટીપીની ચોરી કરવા માટે આ ટ્રીક અજમાવી રહ્યા છે અને ઓટીપી શેર ન કરવા પર અત્યારે સરકાર દ્વારા અપીલ કરવામાં આવી રહી છે। સરકાર દ્વારા તમે જ્યારે તમારો ગેસ સિલિન્ડર બુક કરો ત્યારે તમને 6 આંકડાનો DCA નંબર આપવામાં આવે છે, પરંતુ સાયબર ઠગો તમને તમારો DCA નંબરને બહાને તમારા બેંકનો ઓટીપી લઈને તમારું ખાતું સાફ કરી શકે તેમ છે। ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, આટલી વસ્તુઓ હવે થશે મોંઘી, ચેતજો। દૂધ અને દૂધની પ્રોડક્ટ, દૂધના ભાવમાં પહેલેથી જ ભાવ વધારાના સંકેતો મળી રહ્યા છે અને અમૂલ અને મધર ડેરીઓ
તો દૂધના ભાવમાં પ્રતિ લીટરે 2 રૂપિયા જેટલો વધારો કરી નાખ્યો છે, જેનું આંશિક કારણ પરિવહન અને પરિવહન ચાલનના ખર્ચામાં વધારો જણાવવામાં આવી રહ્યું છે. હવે દૂધના ભાવ વધવાથી દૂધમાંથી બનતી વસ્તુઓ જેમ કે દહીં, દૂધ, માખણ, પનીર, ચીઝ અને આઈસ્ક્રીમના ભાવો પણ વધી શકે. શાકભાજી, ફળો અને કરિયાણું. ભારતની ફૂડ આपूर्तिને ચેનમાં મોટો ભાગ પરિવહન પર નિર્ભર છે. શાકભાજી, ફળ, અનાજ તથા પેકેજ ફૂડ અને પ્રોડક્ટ્સ એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે લોજિસ્ટિક ખર્ચ વધી રહ્યા છે. આવામાં ડીઝલના ભાવ વધવાથી વાહન માલની હેરફેરમાં થતો